ગોધરા નજીક ચંચેલાવ સંતરોડ રેલવે સ્ટેશન વચ્ચે હાઈ ટેન્શન વીજ લાઇન તૂટી પડવાની ઘટના બની. કલાકો સુધી દિલ્હી મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો. ગોધરા નજીક ચંચેલાવ અને સંતરોડ રેલવે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રેલવેના 25,000 કેવીનો વીજ વાયર તૂટી પડવાની સાથે વીજપોલ નમી જવાની ઘટના બની હતી. આ ટેકનિકલ ખામીને કારણે મુંબઈ દિલ્હી રેલ માર્ગનો અપ અને ડાઉન ટ્રેનનો વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. જોકે ઘટના સ્થળે મોર પક્ષીનું પણ મોત નીપજ્યું હોવાને લઈ મોર પક્ષી કોઈ ધાતુ સાથે હાઈટેન્શન વીજ લાઇનના સંપર્કમાં આવવાથી આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની વિગત મુજબ સવારે અંદાજિત 7 વાગ્યાના સુમારે અચાનક હાઈટેન્શન લાઇન તૂટી પડી હતી. 25,000 કેવીના વીજ પ્રવાહના કારણે ભારે દબાણ અને સ્પાર્ક સર્જાયો હતો, જેને પગલે વીજપોલની આસપાસની જમીનમાં મોટો ખાડો પડી ગયો હતો. સદનસીબે તે સમયે કોઈ ટ્રેન પસાર ન થતી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાને કારણે મુંબઈ દિલ્હી વચ્ચે અનેક ટ્રેનો કલાકો સુધી અટવાઈ પડી હતી. અપલાઇન ઝાંસી પશ્ચિમ જમ્મુ તવી મેમુ પેસેન્જર 2 થી 2.5 કલાક મોડી પડી હતી, જ્યારે ડાઉન લાઇન દહેરાદૂન એક્સપ્રેસ કોટા પાર્સલ 45 મિનિટ મોડી પડી હતી. બનાવને પગલે OHE ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યો. રેલવે પોલીસની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી.